તું 95 પેલો કઈ હતા? 95 પેલા ગામડામાં રસ્તા નહોતા, પીવાનું પાણી નહોતું સાહેબ, રસ્તા નહોતા સાહેબ, પીવાનું પાણી ના મળે, સ્કૂલો નહોતી. સાહેબ આટલું બધું કામ આ સરકારે કર્યું અને સાહેબ ચેકડેમ બનાવ્યા, ચેકડેમો બન્યા, એના કારણે સાહેબ આજે આદિવાસી સમાજ પાણીની ચિંતા ખાસ આ ભાજપ સરકારે કરી. જો પરિસ્થિતિ આ હોય અને જો હું આ વિસ્તારની ધારાસભ્ય હોઉં તો મને આ બોલતા પણ શરમ આવે અને હું આવું બોલું પણ નહીં. પણ ખેર હું આ વિસ્તારની ધારાસભ્ય નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે એ ચોક્કસથી ધારાસભ્ય છે. એટલે જે સંખેડાના ધારાસભ્ય છે અભયસિંહ તડવી, એમને કહેવા માંગીએ છીએ કે સાહેબ મોટેથી બોલવું, જોરથી બોલવું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચરી ખાવું, આ બધું જ લગભગ બધા જ ધારાસભ્યને આવડે છે. પણ તમે તમારા વિસ્તારમાં શું કર્યું તેમની એક વખત તમારા લોકોને પણ વાત કરજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. હરેક વખતે ભાજપના જેટલા પણ ધારાસભ્ય છે, અમુકને બાદ કરતા તમામ ધારાસભ્ય છે, મંત્રીઓ છે, એમને બોલતા સાંભળ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે આ કર્યું છે, તે કર્યું છે. વડાપ્રધાને તો બધું ગુજરાત માટે કર્યું છે, પણ એમની પાછળ એમણે જે ધારાસભ્ય બનાવ્યા છે, જે જીતીને આવ્યા છે, ખુરશી ઉપર બેઠા છે, એમણે શું કર્યું છે? એમાંના જ એક ધારાસભ્ય જે સંખેડાના છે અભયસિંહ તડવી, એમને આજે ફરીવાર સવાલ કરીએ છીએ. કારણ કે અભયસિંહ તડવીએ અહીંયા કહી દીધું છે કે 1995 પહેલા કંઈ જ નહોતું. ગુજરાતમાં 1995માં ભાજપની સરકાર આવી એટલે સારા રોડ રસ્તા બનાવવામાં આવ્યા, સારું શિક્ષણ આપવામાં આવ્યું, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી અને અત્યારે બાળકોને સારું શિક્ષણ પણ મળે છે, સારા રસ્તા પણ મળે છે, કોઈ જ જગ્યા ઉપર તૂટેલા રસ્તા નથી અને આ બધું જ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. પણ અભયસિંહભાઈ, તમે તો 3 ટર્મથી ત્યાંના ધારાસભ્ય છો. તમે એક વખત તમારા વિસ્તારમાં જઈને મુલાકાત કરી કે તમારા વિસ્તારના લોકોને શું જોઈએ છે? આમની પહેલા પણ તમને ટકોર કરી હતી કે તમારા વિસ્તારના લોકોને એક ગામથી બીજે ગામ જવું હોય તો એમની પાસે સારો પુલ નથી, સારા રોડ રસ્તા નથી. એ જે તમારા મત વિસ્તારના લોકો છે માંગ કરી રહ્યા છે કે એક ગામથી બીજે ગામ જવા માટે જે વચ્ચેથી નદી પસાર થાય છે તો એમના ઉપર નાનો એવો પુલ બાંધી આપો જેથી કરીને એમને સરળતાથી જઈ શકાય. વરસાદ આવે છે તો એમને જો કોઈ બીજા ગામ જવું હોય તો ત્યાં એમના કામ સુધી નથી પહોંચી શકતા. આવી પરિસ્થિતિ બાળકોની પણ છે કે જો એક ગામમાં સારી શાળા નથી, ચાલો માન્યું કે તમે સારી શાળા આપી છે, પણ તમે એ પણ જોયું કે સારું શિક્ષણ છે. બાળકો માટે એક ઓરડા ખાલી આપવામાં આવ્યા છે, બધા જ બાળકો એક જ ઓરડામાં બેસીને ભણે છે. કદાચ અહીંયા જે સંખેડાના ધારાસભ્ય છે અભયસિંહ તડવી, ક્યાંક તો એવું લાગતું હતું કે બોલતા બોલતા હમણાં એવું કહી દેશે કે ભાજપની સત્તા ગુજરાતમાં બી પછી જ સૂરજ છે તે ઉગવાનું શરૂ થયું. ત્યાં સુધી તો અંધારું જ હતું, કોંગ્રેસની સરકારે કંઈ કર્યું જ નથી. પાછા તો એવી પણ વાત કરે છે કે ચેકડેમ તમે બનાવ્યા, પણ અભયસિંહભાઈ એ પણ જોજો કે કેટલી ચેકડેમ એવી છે કે જ્યાં પાણી પહોંચ્યું છે. તમારા વિસ્તારના લોકોને પૂછજો એક વખત કે તમને સિંચાઈનું સારું પાણી મળે છે, પીવાનું પાણી સમયસર મળે છે? આજે પણ તમારા જે મત વિસ્તારના લોકો છે પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. એક ગામથી બીજે ગામ જવું હોય તો સારા રોડ રસ્તા નથી, સમયસર એમ્બ્યુલન્સ નથી આવતી. જ્યારે તમે પ્રસૂતાની વાત કરતા હોય તો તમે એ પણ જોઈ લેજો કે તમારી વિસ્તારની કેટલી એવી પ્રસૂતા હશે કે જેમણે રસ્તામાં અધ વચ્ચે જ પોતાનો દમ તોડ્યો છે. એક બાળક છે તે માં વિહોણું બન્યું છે, પરિવાર છે એ ઘરની મહિલા વગર વિહોણો બન્યો છે. અને પછી તમે ખાલી જે દેડિયાપાડામાંથી જે ચૈતર વસાવા આવે છે, તમારા અલગ અલગ વિસ્તારના લોકોને મળે છે, એમના પ્રશ્નોને વાચા આપે છે, એટલે તમને દુઃખ થાય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા હોય, વિપક્ષનો કોઈ નેતા આવે કંઈ બોલે એટલે પછી પક્ષના જેટલા પણ ધારાસભ્ય નેતા હોય એમને પેટમાં દુખવાનું. પણ જો તમે કામ નથી કર્યા તો એ આવે છે, અને જો તમે કામ કર્યા છે તો પછી આટલી રાડો પાડીને બૂમ બરાડા પાડીને તમારા કામના વખાણ કરવાની ક્યાં જરૂર છે? સ્વીકારી લો કે તમે કામ કર્યા છે ને કા પછી એવું સ્વીકારી લો કે તમારાથી કામ નથી થયા એટલે અમે લોકો ખાલી રાડો પાડીએ છીએ. આપણે ભાજપમાં અવારનવાર જોયું છે કે ખોટું બોલવું, બૂમ પરાડા પાડીને બોલવું અને જ્યાં જ્યાં કામ નથી થયા ત્યાં પણ એવું સ્પષ્ટ કહી દેવું કે અમે તો કામ કર્યા છે. 3 ટર્મ 5 ટર્મ જે ધારાસભ્યને આપવામાં આવે છે ફક્ત શું કરે છે? પોતાના ઘરનો વિકાસ કરે છે, બસ. એમનાથી આગળ તેઓ કંઈ નથી કરી શકતા. પહેલા તો અભયસિંહ તડવીને સાંભળીએ કે એમણે ચૈતર વસાવા માટે શું કહ્યું છે, કારણ કે એમણે સ્પષ્ટ એવું કહી દીધું કે દેડિયાપાડાથી લોકો આવે છે ને અમારે આદિવાસીની જે જનતા છે એમને ગુમરાહ કરવાનું કામ કરે છે અને એવું કહે છે કે વિકાસના કોઈ કામ નથી થયા તો આ બધું શું છે? અભયસિંહ તડવીને સાંભળીએ. ભગવાન બિરસા મુંડાજી આ 150મી જયંતિ
આખા ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે. અને મારે કહેવું છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો છે, આદિવાસીના મસીહા કે જેમને આખો ઇતિહાસ ઉજાગર કર્યો. એવા બિરસા મુંડા ભગવાન, એમની જયંતિ, એમનો ઇતિહાસ ઉજાગર કર્યો. અને એમને સાહેબ એમનો જન્મ આપણા એમાં થયો તો ઝારખંડ રાજ્યમાં. અને અંગ્રેજોની સામે લડતા લડતા આદિવાસીના મસીહા કહેવાય, ત્યાં ઈસાઈ શીખ મસીહા જેને કહેવાય, એવા તે સમયે વટલા પ્રવૃત્તિ બહુ ચાલતી હતી. 25 વર્ષની ઉંમરે આપણા પત્રકાર મિત્રો પણ બેઠા છે. તો આદિવાસી સમાજની આ ચિંતા કોને કરી ભાઈ? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી. મારે કહેવું છે, આદિવાસીનો ઇતિહાસ કોને ઉજાગર કર્યો? સાહેબ, આ વડાપ્રધાન તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મારે કહેવું છે કે સાહેબ, તમે વનબંધુ કલ્યાણ યોજના આપી અને સાહેબ અમીરગઢથી ઉમરગામ સુધી જે ડાયમંડ પટ્ટી આવે, 53 તાલુકા આવે, 15 જિલ્લા આવે, આદિવાસી સમાજની પહેલે કોંગ્રેસે કોઈ ચિંતા નથી કરી. પહેલા રસ્તા નતા, મારે કહેવું છે, પહેલા રસ્તા નતા, પાણી નતું, પુલિયા નતા. હવે સાહેબ, અને સાહેબ મારી બહેનોને ભણાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે શિક્ષણ આપવાનું કામ કર્યું હતું. અને હવેનો તે વખતના સાહેબ હવે બાળકો 17 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષ ડોક્ટરો બન્યા છે, વકીલો બને છે, મામલતદાર બને છે. આ નરેન્દ્ર મોદી સાહેબનું ભલું હોજે આદિવાસી સમાજની ચિંતા કરી. આપણે એને તાલીઓથી વધારવા પડે ભાઈ. આ બધા બનગા ફૂટે, હમણાં બનગા ફૂંકવા આવી પડ્યા બધા. આદિવાસી સમાજની ચિંતા નથી કરી. મારા ભાઈ, તું 95 પેલો કઈ હતા? 95 પેલા ગામડામાં રસ્તા નહોતા, પીવાનું પાણી નહોતું સાહેબ, રસ્તા નહોતા સાહેબ, પીવાનું પાણી ના મળે, સ્કૂલો નહોતી સાહેબ. આટલું બધું કામ આ સરકારે કર્યું. અને સાહેબ ચેકડેમ બનાવ્યા, ચેકડેમો બન્યા. એના કારણે સાહેબ આજે આદિવાસી સમાજ પાણીની ચિંતા ખાસ આ ભાજપ સરકારે કરી. આ બધું નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાના 10 મુદ્દા લેવા. પહેલા 15,000 કરોડનું બજેટ 2007માં વિધાનસભાની અંદર મૂક્યું હતું. તે વખતે એવું કહેતા હતા કે આ 15,000 કરોડમાં શું થશે? તો મારે કહેવું છે, આટલા 10 વર્ષમાં 1 લાખ કરોડ વપરાઈ ગયા. અને બીજા વિધાનસભાની અંદર બીજા 1 લાખ કરોડનું બજેટ પ્રાવધાન કર્યું. મારા ભાઈઓ બહેનોને ખબર છે, બોરેલીની અંદર પેલા દવાખાના કોઈના સાહેબ જોવા ના મળે. હવે બધા ફલાના રાઠવા, ફલાના રાઠવા, 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 આવા બધા દવાખાના થયા છે. આ નરેન્દ્ર મોદી સાહેબની આ સોચ હતી. એને લીધે સાહેબ મેડિકલની જગ્યા પહેલા ભરાતી નહોતી. અને હવે મેડિકલની જગ્યા સરકારના વહીવટને કારણે મેડિકલની જગ્યા ભરાય. અમારો આદિવાસીનો દીકરો ડોક્ટર બન્યો છે. આ બધું કામ હોય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં બન્યું છે. આ સરકારને તાલીઓથી વધાવી પડે ભાઈ. તમે બધા બેઠા, તમારે બોલવું પડે. પેલો ડેડિયાપાડાથી બોલવા આવે છે, ડેડિયાપાડાથી બોલવા આવે. હવે તમારા વિસ્તારમાં કવાટમાં, રામી ડેમ, છોટાઉદેપુરમાં આ બધા ડેમો બન્યા, મોટા મોટા પુલિયા બન્યા. સાહેબ મારા વિસ્તારમાં, મારી વિધાનસભામાં 1,000 કરોડનું કામ આ 10 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવી. સંકેલા વિધાનસભા કોઈ પુલિયું બાકી નથી. અને રસ્તા જો બાકી છે તેને બિલ આવી રહ્યો છું. મારે એક દાખલો આપવો છે સાહેબ.
માન્ય મંત્રી સાહેબો કે વિધાનસભાની ચૂંટણી હતી, 2 દાડા જાહેર થવાનું હતી વિધાનસભાની ચૂંટણી, અને સાહેબ મેં માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી. માન્ય હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ તે વખતે આપણે માર્ગ મકાન હવાલો સંભાળતા હતા. સાહેબ મેં કહ્યું મારી ચૂંટણી જાહેર થાય છે સાહેબ, મારી ફાઇલ અહીંયા પડી છે. જોજવાનો પુલ 36 કરોડના ખર્ચે રાતે 11 વાગે સાહેબ સીએમ સાહેબે સહી કરી અને આ પુલનું ખાતમુહૂર્ત બી થઈ ગયું અને આ કામ ચાલે છે. એવા તો કેટલા બધા પુલો નસવાડી સંખેડા બધામ થયા છે, ઉદયપુરમાં બી થાય છે અને કવાંટમાં બી થાય છે. પણ તમે બધા બોલજો, તમે સાચી વાત કરજો, એ લોકોને કહેજો તમે અહીંયા તમારા વિસ્તારમાં કામ કરો. અહીં બધા બેઠા છે ભાઈ, અહીંયા ગીતાબેન છે, નારણભાઈ છે, અમારા જયંતિલાલ છે, અહીંયા રાજુભાઈ છે, અમારા ઉમેશભાઈ છે. આદિવાસી લોકો આટલા બધા હોશિયાર છે, ભણેલા ગણેલા બેઠા છે અને ટ્રાઇબલનું આયોજન હોય, આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે. તમે તમારા દેડિયાપાડાની ચિંતા કરો, અહીંની ચિંતા બંધ કરો. અહીંયા ભાજપની સરકાર 27માં 23 બેઠકો લાવી છે. 23 આ રેકોર્ડ છે ભાઈ અત્યાર સુધીના ઇતિહાસમાં. આ બરંડા સાહેબ પણ આ ચૂંટાઈને મંત્રી બનાવ્યા છે. આ આદિવાસીની ઓળખ 4 મંત્રી આદિવાસીના આપ્યા, 4 ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોવડી બંનેને બધા તાલીઓથી વધાવડા, ગણથી વધાવો. આ કામ હેલું નથી. આ 4 મંત્રીઓ બનાવ્યા. કોકને એવું થાય કે હવે બધું પતી જશે ભાઈ, પતાવા વાળા તો છે ને બધા કઈ જતા રહ્યા, કેટલા ગયા. અને આ ભાજપની સરકાર સાહેબ પહેલા ડોલો લેવી પડતી હતી 95માં. આ પ્રેસના મિત્રો હોય તો જરી યાદ કરજો તમે, તમને કદાચ ખબર ના હોય તો હું તમને કહું, એક ઘરથી બીજા ઘર જવું હોય ને તો આપણે ડોલ લેવી પડતી હતી ગામડામાં. અને સાહેબ પગ ધોવા પડતા હતા ચોમાસામાં. પેલો ઘરવાળો કે જોજોલા ભાઈ મારું ઘર લીપન મારું છે, પાછું ખાઈ રહી છે. તો આવી પરિસ્થિતિ હતી અને 95માં ઘેરે ઘેર રોડ બની ગયા અને બધા રોડ બન્યા અને સાહેબ રસ્તા બન્યા. આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું ને ભૂતો ને ભવિષ્યથી. કોઈ એવું કહેતું હોય ડંકાની ચોટ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. નરેન્દ્ર મોદી સાહેબે ગામડે ફરી ફરીને આદિવાસી સમાજની વાતો સાંભળી છે અને એને નિકાલ કરવાનું કામ. તો આજે ડોક્ટરો એટલે દેખાય ભાઈ, વકીલો એટલે દેખાય, મામલતદાર એટલે દેખાય, એમને દેખાય નહીં. અને આ શિક્ષણ આપ્યું છે, હજુ શિક્ષણની ભૂખ છે. પણ સાહેબ મારે બીજી બી વાત કરવી છે. વિધાનસભાની અંદર અમે 3 ધારાસભ્યો, આ લખજો તમે સાહેબ, 1100 ઓરડાની ઘટ હતી અને 678 ઓરડા ડોક્ટર કુંબેર સાહેબને અમે વાત કરી અને આજે 700 જેટલા ઓરડા આ વિસ્તારમાં બની ગયા છે. એના ટેન્ડરો થયા છે અને કેટલી સ્કૂલો બાકી છે. બીજી મારી વાત છે, આ તમને સમજ પડે એટલે બોલું, બધા બોલજો. કડોલી મોવડી નસવાડી તાલુકાની અંદર આ સરકારે આદિજાતિ સરકારે આ ભૂપેન્દ્રભાઈની સરકારે આદિવાસીનો દીકરો ભણી શકે એને માટે રહેવા જમવાની વ્યવસ્થા, એને કોમ્પ્યુટર શીખવાનું, આ બધું 8.5 કરોડના ખર્ચે ડુંગરમાં. આ બધા લખજો ને હવાડી વાળા પ્રેસના મિત્રો. પેલી કડુલી મોવડી એની અંદર 12 ધોરણ સુધી ભણવાની હોસ્ટેલ અને સાહેબ શાળાનું કામ ચાલે છે. 8.5 કરોડ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે બધા તાલીઓથી વધાવીએ. બિરસા મુંડા ભગવાનની આપણે બધા જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે વધુ ને કહેતા
મારી વાતને વિરામ આપું છું. બોલો ભારત માતા કે, બિરસા મુંડા ભગવાન કે. આભાર. અવેસી તડવી, તમને પણ કહેવાનું છે કે એક વખત તમારા મત વિસ્તારના લોકોને પૂછજો, જે આ વનબંધુ જે યોજના છે એ કેટલી અમલમાં છે, એ લોકોને સમયસર આમનાથી લાભ થાય છે. અને જો તમે વાહવાહી કરતા હોય કે નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેમણે જ વધુ કર્યું છે, તો પછી તમે શું કર્યું એમનો હિસાબ પણ તમારી જનતાને આપજો. કારણ કે 3 ટર્મથી તમને એ લોકોએ ખુરશી ઉપર બેસાડ્યા છે અને કામ કરવા માટે જ બેસાડ્યા છે, જેથી કરીને વિસ્તારના લોકોને દૂર સુધી ના જવું પડે. એ તમામ કામ છે તમારે કરીને આપવાના છે. એટલે તમારા વિસ્તારના લોકોને એક વખત તમારી પાસે બોલાવજો, એક દિવસ એમના માટે ફાળવજો, સરકારી કાર્યક્રમમાં એક દિવસ ઓછા જજો અને તમારા મત વિસ્તારના લોકોને મળજો કે તમારા કેટલા કામ બાકી છે. કારણ કે જો અમે ગણાવવા બેસશું તો પછી ઘણા બધા કામો નીકળશે, એમનાથી વધારે તો તમે જાઓ, તમે મુલાકાત લો. કારણ કે તમે ઘણા બધા કામ એવા હશે કે જેમનું લોકાર્પણ કરીને આવ્યા હશો, ખાતમુહૂર્ત કરીને આવ્યા હશો. જેમના ખાતમુહૂર્ત થયા છે એમનું લોકાર્પણ પણ કરાવજો. લોકાર્પણ થયું છે ત્યાં એવું પણ જોજો કે કામ સમયસર વ્યવસ્થિત થયું હતું અને લોકોને જે સુવિધા છે તે મળી હતી ખરી. કારણ કે તમારી વાત તો એવી છે કે કોંગ્રેસે કંઈ જ કામ નથી કર્યું. સ્વાભાવિક હોય છે કે વિપક્ષ જે કામ કરે છે એ જે અત્યારે સત્તા પક્ષમાં હોય એમને એવું લાગે છે કે ખાલી ગુમરાહ કરવાનું કામ કરે છે. પણ એ પણ તમને કહેવાનું કે જો 1995 પહેલા કામ નહોતા થયા એટલા માટે જ ગુજરાતની જે જનતા છે એમણે ભાજપ સરકારને ગુજરાતમાં લાવ્યા, કારણ કે કામ નહોતા થતા. એટલે આશા હજુ પણ તમારી પાસે એ છે કે તમને એટલા માટે જ લઈને આવવામાં આવ્યા છે, કારણ કે તમે કામ કરીને બતાવો અને તમે સારી રીતે કામ કરો, જેથી કરીને તમારા મત વિસ્તાર કે પછી આખી ગુજરાતની જે જનતા છે તે હેરાન ન થાય. એટલે અહીંયા કંઈ તમે એવું ના માનતા કે જે કર્યું છે ભાજપ સરકારે કર્યું છે. ભાજપ સરકારે ભલે કર્યું હોય, પરંતુ લોકોએ તમને મોકો આપ્યો છે. આવનાર સમયમાં આ મોકો હાથમાંથી ન જાય તે પણ જોજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.